નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો 10 પાસ માટે સૌથી મોટી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। મિત્રો એમાં એસએસસી, એમટીએસ અને હવાલદાર ભરતી 2025 આવી ગઈ છે। મિત્રો આમાં ફોર્મ ભરવાની તારીખો, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેવાનો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો તમને આ ભરતીમાં પગારની મિત્રો વાત કરીએ તો તમને 30,000 રૂપિયા દર મહિને મળવાપાત્ર રહેશે। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આમાં વાત કરીએ તો એસએસસી, એમટીએસ, હવાલદાર રિક્વાયરમેન્ટ 2025માં સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા એક મોટી ભરતી આવી ગઈ છે। જે મિત્રો એસએસસી દ્વારા મલ્ટી ટ્રાકિંગ એટલે કે નોન ટેકનિકલ સ્ટાફ એટલે કે એમટીએસ અને હવાલદારની પોસ્ટ માટે કામચલાઉ ખાલી જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવી ગયું છે। મિત્રો આમાં જગ્યાઓની વાત કરીએ તો 8,021 જગ્યાઓ પર આ ભરતી થવાની છે, જે યુવા ઉમેદવારો માટે એક સુવર્ણ તક ગણી શકાય। જેમાં મિત્રો વાત કરીએ તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે। તો મિત્રો અરજી કરતા પહેલા આ માહિતી તમારે એકવાર ધ્યાનપૂર્વક જોવાની રહેશે। જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થાની તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી, પોસ્ટનું નામ તો મલ્ટી ટ્રાકિંગ એટલે કે નોન ટેકનિકલ અને સ્ટાફ અને હવાલદારની પોસ્ટ રહેવાની છે। મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો 821 જગ્યાઓ આપણે કામચલાઉ પ્રમાણે આપવામાં આવેલી છે। જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આપણને મળે તો આ કુલ જગ્યાઓમાં વધારો પણ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આપણે પોસ્ટ પ્રમાણે એટલે કે ગ્રુપ પ્રમાણે આપણે કુલ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં એમટીએસ જેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 25 વર્ષ, જેમાં જગ્યાઓ કેટલી આપવામાં આવેલી છે તો 6,078 જગ્યાઓ। જ્યારે મિત્રો એમટીએસ ગ્રુપ બી ની વાત કરીએ તો એમાં 18 થી 27 વર્ષ, જે જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં 732 જગ્યાઓ। જ્યારે હવાલદારની મિત્રો વાત કરીએ તો એમાં કુલ જગ્યાઓ 1,211 જગ્યાઓ આપવામાં આવેલી છે। એમ મિત્રો કુલ ટોટલ 821 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો જે ઉમેદવારોએ પોતાનું ધોરણ 10 પૂર્ણ કર્યું હોય તેઓ સામાન્ય રીતે એસએસસી, એમટીએસ પરીક્ષા આપવા માટે લાયક હોય છે। એટલે કે મિત્રો તમારી પાસે ધોરણ 10 પાસ કરેલું હોવું આવશ્યક છે, તો તમે મિત્રો અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે જરૂરી દસ્તાવેજો મિત્રો, જો મિત્રો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો મિત્રો આધાર કાર્ડ, પાસપોર્ટ, મામલતદાર આઈડી, આમાંથી કોઈ પણ એક તમારે આઈડી પ્રૂફ જોઈશે। ત્યારબાદ 10મા ધોરણની માર્કશીટ, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો જે 50 KB, ત્યારબાદ અરજદારની સહી 50 KB। જ્યારે જાતિ શ્રેણી પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો મિત્રો આટલા તમારા જે દસ્તાવેજો છે એ તમારા જરૂર પડવાના છે। ત્યારબાદ મિત્રો આપણે શારીરિક ક્ષમતાની મિત્રો વાત કરીએ તો આમાં પુરુષની વાત કરીએ તો ઊંચાઈ તો 157.5 સેન્ટીમીટર, મિત્રો છાતીની વાત કરીએ તો 76 સેન્ટીમીટર અને ફોલા પછી તમારી 5 સેન્ટીમીટર વિસ્તરણ સાથે આપવામાં આવેલી છે। દોડની મિત્રો વાત કરીએ તો 1.6 કિમી જે તમારે 15 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે। મિત્રો મહિલાઓની વાત કરીએ તો ઊંચાઈ મિત્રો 152 સેન્ટીમીટર, મિત્રો વજનની વાત કરીએ તો આમાં 48 કિલોગ્રામ ઓછામાં ઓછું। દોડની મિત્રો વાત કરીએ તો આમાં 1 કિમી જે તમારે 20 મિનિટમાં પૂરું કરવાનું રહેશે।
ત્યારબાદ આપણે વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે 2 અલગ અલગ વય જૂથમાં ખાલી જગ્યાઓ વહેંચવામાં આવેલી છે, જેમાં મિત્રો 18 થી 25 વર્ષ અને 18 થી 27 વર્ષના વય જૂથના ઉમેદવારો અરજી કરી શકશે. વયમાં મળવાપાત્ર છૂટછાટ અંગેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવેલી છે, જે ટૂંક સમયમાં જાહેર થશે. એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે CBT, ત્યારબાદ શારીરિક ક્ષમતા પરીક્ષણ, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેવાનો છે, જે આપણે પરીક્ષાની પેટર્ન આપણે અગાડી જોવાના છીએ. જે મિત્રો પરીક્ષાની પેટર્ન અને માર્કિંગ સ્કીમની વાત કરીએ તો આમાં મિત્રો સંખ્યાત્મક અને ગણિત ક્ષમતાના 20 પ્રશ્નો અને 60 ગુણ, જ્યારે તર્ક અને સમસ્યા નિરાકરણમાં 20 પ્રશ્નો અને 60 ગુણ, સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો અને 75 ગુણ, અંગ્રેજી ભાષામાં 25 પ્રશ્નો અને 75 ગુણ, એમ મિત્રો કુલ 90 પ્રશ્નો અને 270 ગુણનું તમારું પેપર રહેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ઓનલાઈન અરજી પ્રક્રિયા શું રહેવાની છે તો SSCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને એપ્લાય બટન પર તમારે ક્લિક કરવાનું છે, જ્યાં ન્યૂ રજિસ્ટ્રેશનના બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે, જ્યાં મિત્રો તમારે નામ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ વગેરે માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ વડે મેળવો અને સુરક્ષિત કરો. ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ઓનલાઈન બટન પર ક્લિક કરી MTS હવાલદાર પોસ્ટ પસંદ કરવાની છે. ત્યારબાદ મિત્રો વ્યક્તિગત માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ જનરલ OBC માટે ₹100 ઓનલાઈન ફી ચૂકવણી કરો અને SC, ST અને PWBEX માટે કોઈપણ પ્રકારની મિત્રો ફી ચૂકવવાની નથી. ત્યાર પછી તમારી વિગત એકવાર ચેક કરો અને ફીની રસીદ મેળવો અને સુરક્ષિત કરો. પછી અરજી તમારે સબમિટ કરો અને અરજીની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને ભવિષ્યના સંદર્ભ માટે તમારે સાચવવાની રહેશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.